આ તરફ રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના વિડીયો મામલે હવે ખુલાસો થયો છે। અમદાવાદ સાયબર ક્રાઇમના સકંજામાં આરોપી સાયબર ક્રાઇમે એક આરોપીને ઝડપી પાડ્યો છે। મુખ્ય આરોપીની મહારાષ્ટ્રમાંથી અટકાયત કરવામાં આવી છે। આ આખી ગેંગ હોવાનું સામે આવ્યું છે। અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂકવામાં આવે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ મુદ્દે ખુલાસો કર્યો હતો અને આ સમાચારને અમદાવાદ સાયબર ક્રાઇમે પણ પુષ્ટિ કરી છે। સંવાદદાતા નવીન જો અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, રાજકોટ હોસ્પિટલમાં જે મહિલાઓના વિડીયો વાયરલ થયા હતા તે મામલે હવે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। શું અપડેટ તેને લઈને? કોમલ, ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે જ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ એક ગેંગ છે જે હેક કરીને અને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર રૂપિયાની લાલચે મૂકી રહ્યા છે। લોકોના વ્યુઅર્સ માટે અને લોકોને લાલચ આપીને આ પ્રકારના વિડીયો મૂકી રહ્યા છે। ગઈકાલના ન્યૂઝ બાદ ફરીવાર જે ન્યૂઝ 18 પાસે જે માહિતી આવી છે કે મહારાષ્ટ્રની ગેંગ છે અને મહારાષ્ટ્રની જે મુખ્ય આરોપી જે છે જે આખું હેન્ડલ કરતો હતો તેને મતલબ પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તેની પૂછપરછ અને ધરપકડની કાર્યવાહી હજી વાર લાગશે, પરંતુ અટકાયત કરી લેવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથોસાથ દેશના અલગ અલગ રાજ્યોમાં, કારણ કે આ એક ગેંગ જે છે તે આખા દેશમાં સક્રિય હોય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ પ્રકારના વિડીયો વાયરલ કરતું હોય એ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે તે સામે આવી રહી છે। જો કે અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ટૂંક સમયમાં જે છે આ જે રેકેટ છે તે રેકેટનો પર્દાફાશ જે છે તે થશે, ખુલાસો થશે અને ખુદ જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે મોટી માહિતી મીડિયા સમક્ષ મૂકશે। પરંતુ ન્યૂઝ 18 જે રીતે ગઈકાલે પણ બતાવ્યું હતું કે આ એક આખું રેકેટ ચાલી રહ્યું છે અને આજે ફરીવાર જે સામે આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ, ડીસીપી સાયબર ક્રાઇમ અને રાજકોટ પોલીસ તમામ લોકો જે છે તે અત્યારે મહારાષ્ટ્રમાં કાર્યવાહી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો કોમલ જોવા મળશે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં હોસ્પિટલ વિડીયો મામલે હવે તપાસ તેજ થઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે અને રાજકોટ સાયબર ક્રાઇમ ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં 2 શકમંદોના નામ પણ સામે આવ્યા છે। પોલીસે ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી, તબીબ તેમજ સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા છે। પોલીસે ડીવીઆર તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। તમામ જે વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે। આ સાથે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે, ડોક્ટર્સની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સાથે પોલીસે ડીવીઆર, સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને વધુ તપાસને તેજ કરવામાં આવી છે। આ સાથે 2 શકમંદો છે તેમની પણ હવે અટકાયત કરવામાં આવી છે, તેમના પણ નામ સામે આવ્યા છે, તે અંગે પણ તપાસ થઈ રહી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, મહિલાઓનો જે વિડીયો વાયરલ થયો હતો, હોસ્પિટલનો જે આખો મામલો સામે આવ્યો, હવે તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। આવનારા સમયમાં હજુ કેટલા ખુલાસા થશે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2 દિવસ પૂર્વે એક મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ છે અને આ યુટ્યુબ ચેનલની અંદર ફ્રિકવન્ટલી છેલ્લા 1 મહિનાથી જે રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલી જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે અને આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના જે ઓબ્ઝર્વેશન રૂમની અંદર ખાસ જ્યાં કરીને મહિલાઓને ઇન્જેક્શન આપવામાં આવતું હોય તેના સીસીટીવી છે તે ફ્રિકવન્ટલી અપલોડ થતા હતા। સાથોસાથ દરેક વિડીયોની અંદર કોમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપવામાં આવતી હતી ને જ્યારે કોઈ પણ વ્યક્તિ તે ટેલિગ્રામની લિંક ઉપર જ્યારે ક્લિક કરતો હતો ત્યારે ન માત્ર પાયલ મેટર્નિટી હોસ્પિટલ પરંતુ કહી શકાય કે રાજકોટ, ગુજરાત અને સાથોસાથ મહારાષ્ટ્ર અને તમિલનાડુની પણ કેટલીક હોસ્પિટલોના સીસીટીવીનું એક્સેસ છે તે આ ગ્રુપની અંદર આપવામાં આવતું હતું અને સાથોસાથ 999 રૂપિયા, કોકમાં 500 રૂપિયા, કેટલાકમાં 1500 રૂપિયા, કેટલાકમાં 2000 તો કેટલાકમાં 3000 રૂપિયાના સબસ્ક્રિપ્શન પેકેજ છે તે પણ ઓફર કરવામાં આવતા હતા। એટલે જ્યારે ટેલિગ્રામની લિંક જોવામાં આવી હતી, ટેલિગ્રામ ગ્રુપ જોવામાં આવ્યું હતું ત્યારે એક વાત પોલીસના ધ્યાને સ્પષ્ટ થઈ ગઈ હતી કે આ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી આ જે સિન્ડિકેટ છે તે કાર્યરત નથી, પરંતુ આ ભારતના અન્ય રાજ્યોમાં પણ આ લોકોની જે ઝાડ છે તે ફેલાયેલી છે। આ લોકોનું જે ગુનાહિત કૃત્ય છે તે ન માત્ર ગુજરાતની ટેરિટરી પૂરતું છે પરંતુ આંતરરાજ્ય પણ ફેલાયેલું હોવાનું છે તે સામે આવ્યું હતું અને તેના જ કારણે રાજકોટ શહેર સાયબર ક્રાઇમને કડી મળી હતી ને આ કડી છે તે ખાસ કરીને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવી હતી ને તે ઇનપુટના આધારે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમને પરમ દિવસે મોડી રાત્રે જ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમની એક ટીમ છે તે મહારાષ્ટ્ર ખાતે
માટે રવાના થઈ ગઈ હતી અને ગઈકાલે તેમના દ્વારા એક વ્યક્તિને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી છે, પરંતુ આ કોઈ સામાન્ય તપાસ નથી. આના તાર આગળ પણ ફેલાયેલા જોવા મળશે, કારણ કે રાજકોટ શહેરની જે પાયલ મેટર્નિટી હોસ્પિટલ હતી તેના સીસીટીવી નો એક્સેસ આ જે તે વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો, કોના દ્વારા તેને પાસવર્ડ આપવામાં આવ્યો હતો, આ તમામ બાબતો છે. સાથોસાથ જે સબસ્ક્રિપ્શનના જે પૈસા લેવામાં આવતા હતા, આ પૈસા કયા ખાતામાં લેવામાં આવતા હતા અને ત્યારબાદ કોને પહોંચાડવામાં આવતા હતા, તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે અને બપોરે 12 કલાકે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે. રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેજ પર મૂકવામાં આવશે અને આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે. તો આ તરફ સત્ર અગાઉ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક મળી અને ગૃહ શરૂ થયા પહેલા જ સરકાર સામે દેખાવ કરવામાં આવ્યો. પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય, જ્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય, એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા. એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી. પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે, હાઉડી મોદી ને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા, એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા, ટ્રમ્પને ફરી ગળે મળ્યા, પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી, રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા, પણ એની સાથે જે વર્તન થયું, જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા, જે રીતે હાથમાં કડીઓ પહેરાવવામાં આવી, એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે, ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે. અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી. આ એમની નબળાઈ બતાવે છે. આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે. અમેરિકા દ્વારા, ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે, એનો જવાબ હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે. ફ્લોર ઉપર આની ચર્ચા કરશે ખરી કોંગ્રેસ? આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે, દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું અને સરકારનો જવાબ માગીશું. આ રીતે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તો બજેટ સત્રની શરૂઆત થશે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે વિવિધ મુદ્દાઓ છે તેના વિશે પણ વાતચીત કરવામાં આવી છે. તો કોંગ્રેસ વિધાનસભાના પગથિયા બહાર દેખાવો કરી રહ્યા છે, તેમજ હાથમાં પોસ્ટર લઈને તેમના દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટના સીસીટીવી કાંડ વિશે વાત કરવામાં આવી, જે અમેરિકાથી ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, હવે બજેટ સત્રની શરૂઆત થોડીક ક્ષણોમાં કરવામાં આવશે, શું અપડેટ તેને લઈને?
ચોક્કસ બપોરના 12 કલાકે રાજ્યપાલ દ્વારા જે બજેટ સત્ર છે તેની પહેલા તેઓ એક પ્રવચન કરશે, તેથી જ બજેટ સત્રની શરૂઆત થશે. પરંતુ તેની પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાના જે ફ્લોર છે તેના જે પગથિયા છે ત્યાં દેખાવો કર્યા છે. તે પણ જે તમામ ગુજરાતીઓને, જે ઇન્ડિયન લોકોને જે યુએસ તરફથી, અમેરિકા તરફથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જે હથકડીઓ પહેરવામાં આવી હતી તેનો વિરોધ છે તે કોંગ્રેસ પાર્ટી અહીં કરી રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટીના તમામ જે 12 ધારાસભ્યો છે એ ધારાસભ્યોએ જે કહી શકાય કે પોસ્ટરો અને સાથે જ તમામ ધારાસભ્યોએ પોતાના હાથમાં જ જે હથકડી છે તે પહેરીને પોતાનો અનોખો વિરોધ છે તે અહીં કર્યો હતો. સાથે જ આજે બપોરના 12 કલાકે વિધાનસભા જે કહી શકાય કે બજેટ સત્રની શરૂઆત થશે અને સત્રની અંદર પહેલા જ રાજ્યપાલ પોતાનું પ્રવચન આપવાના છે. ત્યારબાદ એ કહી શકાય કે અલગ અલગ જે વિધેયકો છે તે અહીં મૂકવામાં આવશે. તો સાથે જ આવતીકાલે જે નાણામંત્રી છે કનુ દેસાઈ તે પોતે પોતાનું જે બજેટ છે તે ગુજરાતની જનતાને જે પિટારો છે તે ખોલવા જઈ રહ્યા છે. જે ન્યૂઝ પાસે માહિતી આવી છે તે પ્રમાણે કોમલ કે આવનારું જે 2025-26નું જે ગુજરાત સરકારનું જે બજેટ હશે એ બજેટ અંદાજિત 3.5 લાખ કરોડથી પણ વધુનું બજેટ હશે. તેની અંદર અનેક નવી જોગવાઈઓ છે તે અહીં કરવામાં આવશે. તો સાથે જ બંને પક્ષોએ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોની પહેલા બેઠક મળી હતી. ભારતીય જનતા પાર્ટીમાં જે કહી શકાય કે ગઈકાલ સાંજે જ તમામ ધારાસભ્યો, તે રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશના પ્રમુખ સહિત તમામ સિનિયર નેતાઓની બેઠક મળી હતી. કઈ રણનીતિ સાથે જે વિપક્ષના જે પ્રશ્નો તેનો જવાબ કઈ રીતે આપવો અને સાથે જ જે વિકાસના કામો થયા છે ગુજરાતની અંદર તે કઈ રીતે લોકો સુધી મૂકવા અને ફ્લોર સુધી કઈ રીતે મૂકવા તે પ્રકારની રણનીતિ બનાવી છે. સાથે જ એ પણ છે કે જે ગઈકાલે પરિણામો આવ્યા છે, ગુજરાતની જનતાએ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી જે નગરપાલિકાઓમાં જીત આપી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પેટા ચૂંટણીઓની અંદર, અને સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. તો તેનું પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ અને જશ્ન જે છે કહી શકાય કે વિધાનસભા ફ્લોર ઉપર જે ધારાસભ્યો છે તે કદાચ તેની જે કહી શકાય કે ફ્લોર છે તે થપથપાવશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર હજુ પણ લોકો વિશ્વાસ કરી રહ્યા છે તે પ્રકારની વાત છે તે ફ્લોર ઉપર લઈ જશે. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે ખ્યાતિકાંડ થયો હોય, ગુજરાતી લોકોને જે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે યુએસ તરફથી 1 by 1 3 તબક્કાની અંદર અલગ અલગ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, તેનો તેઓ વિરોધ કરવાના છે. ખ્યાતિકાંડ હોય તે પ્રકાર એ વિરોધ થવાનો છે. તો સાથે જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.